હા, એક જગ્યાએ ગપ્પા મંડળનો પ્રોગ્રામ. કોણ મોટો ગપ્પુ મારે એનું સન્માન કરવાનું. ગોળા ફેંક કોણ મોટો, એટલે એનું સંમેલન. એને આવીને બાપુ ગોળા મારવાના. એટલે એક જણા કીધું કે મિત્રો, હું કાલે બરોબર ભવાનીના દરિયા પાસેથી નીકળ્યો અને દરિયાની અંદર જે આગ લાગી, અને દરિયાની અંદર આગ લાગીને અમે 3 જણા એમ કહેવાય કે ઉભલી ખાઈ ગયા. પાણીના સાપે સાપે આગ ઓલવી નાખી. આવો ગોળો માર્યો. બીજો કે મિત્રો, તમને ખબર ન હોય તો કહી દઉં, આજે રાતે બરોબર પૂનમની રાત, અડધીક રાતમાં મજર ભાંગેલો અને બરોબર અમે વડલા છેડ્યા તા તો સાહેબ સુરત ને સાંદો બે ભેગા વાતું કરે. આવો ગોળો કોણ વધારે ફેંકી નાખે એને ઇનામ દેવાનું. અને બીજાને બોલાયો મિત્રો, બરોબર મહાભારતનું યુદ્ધ જામેલું, આમલી રામ અને રાવણ હાલે આવે. આ ફેંકું હાવ હાવ ગોળો જ તે, આમાં કઈ આમાં પાછું થશે નહીં. આન બરોબર એમ કહેવાય કે મંદોદરીનું રાવણને સામું જોવું તા તો દુશાસન દ્રૌપદીને ચોટલે પકડી. અને બરોબર ભરી સભામાં જ્યાં દ્રૌપદી આવ્યા અને તા તો મૃગલો બની મારી સાહેબ. બધાને ચોક આનાથી તો મોટો ગોળો હોય જ નહીં. આ બે પુસ્તકને ભેગા કરી નાખ્યા હતા. મન ભાવે માણસોએ ગોળા માર્યા. છેલ્લે એક જણાનો વારો આવ્યો. મિત્રો, ત્રણ બહેનો એક રૂમમાં 3 કલાક બેઠા, બોલ્યા ને જીતી ગયો. એટલી જ વાતમાં જીતી ગયો. હા, આનાથી તો મોટું અસત્ય હોય જ ન શકે. પણ કહેવા ગયો સાહેબ, આ દેશ શક્તિનો દેશ. હું ગઈકાલે સાહેબ વડોદરા પ્રોગ્રામ હતો, ખૂબ બહેનોની હાજરી હતી, ત્યારે કીધું કે ભારતનું ભાવિ કોઈના હાથમાં હોય તો આ દેશની દીકરીઓના હાથમાં છે. એને નક્કી કરવાનું છે કે મારે કેવા સંતાનને ભારત વર્ષને આપવું છે. ભલામાં કારણ કે કવિએ જનેતાને ઠપકો આપ્યો ને, જનની જડી તો ભગત જણજે, કા દાતાર કા સુર, નહીતર રહેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. બાપુજીને કીધું જ નહીં કાંઈ. અરે વાતે સાચી સાહેબ. કોઈ પણ જુવાન ગમે એવો કેફ કરી અને રાતને અડધીક રાતને ટાણે કોઈ પણ કેળામાં લથોડી ખાઈને કદાચ પડી ગયો, સમાજ નોંધ નહીં લે. પણ સાહેબ, આવું દીકરીથી બની શકે? મને કહો તમે, કેવડી જવાબદારી લઈને આ દેશની જગદંબા આટા મારે છે. આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. આ નરું સત્ય છે. એટલે કવિએ જનેતાને જ કીધું, હે માં ભક્ત જણજે, દાતાર જણજે, નહીતર વાંજણી રહેજે. ત્યાં સુધી કવિએ કહી દીધું. બાપુજીનું નામ ન લીધું, કારણ કે કેનાર જ બાપુજી છે. અમારે ઘણી વાર એવું થાય, એક જગ્યાએ દીકરીઓ વિશે જ મારે બોલવાનું હતું. દીકરી વાલનો દરિયો સબ્જેક્ટ હતો, ખૂબ બોલ્યો. દીકરી વાલનો દરિયો છે મિત્રો, આવું 7-8 વાર સાહેબ બોલાઈ ગયું. અને એ તો હું મારે રેકોર્ડિંગ કરીને પેમેન્ટ પછી સહી કરીને એકચ્યુઅલી લઈ લેવાનું હોય બધું, હમણાં પોચું કરીને હમણાં. એટલે વારંવાર મિત્રો, દીકરી વાલનો દરિયો છે. કોણે કીધું એ સાપનો ભારો છે? એ તો તુલસીનો ક્યારો છે મિત્રો. દીકરી વાલનો દરિયો. ત્યાં એક છોકરો ઉભો છે, મને કે હવે ભાઈ છો, મને કે દીકરી વાલનો દરિયો, અમે કઈ આઠાની હરિયો નથી, તમે અમારું કઈ નામ નથી લેતા. એ વાવાઝોડા અમે હાસવીએ. લે એલા રહેવા દે, તું પાછો ફેર યાર. પણ નરું સત્ય છે સાહેબ, આ દેશની જવાબદારી કોઈ પાસે હોય તો માં પાસે છે. માં નક્કી કરી શકે. આપણે ભલે અત્યારે રાતે 12 વાગ્યે ઘરે જાય સાહેબ, આખું ઘર હોઈ ગયું હોય, પણ જેની માં જીવતી હશે ને, માં જાગતી હશે, તમે જાશો ને ત્યાં સુધી એ કહેશે આવી ગયો બેટા, વાળું બાકી છે, હું હજી નથી જમે, હાલ. બાપુજી 2 ગોદડાની હોળી કરીને હોઈ ગયા હોય. આવશે મારો દીકરો વેલો મોડો, અને આમ બહુ ખોખડાવે તો ધ્યાન રાખજો, પછી ઊંઘ મળી ન જોગાડે મને. અથવા તો માં દીકરાને ઓહળ પાતી હોય સાહેબ. તમે જે કોઈ બાળકોના ડોક્ટરો છે બધાને ખબર છે, માં જે દવા રીતે વાઘમસી સાહેબ જે પાય
એને રમાડતી જાય, ફોહલાવતી જાય, થોડુંક આમ આમ ગળું મોઢામાં આપી દે અને એમ કરતા કરતા મારો દીકરો પીજો 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 કરી આમ કરીને મોઢામાં દવા મૂકી દે, નાક ઠળુક દિન બેન કરી દે એટલે ગળક દિન છોકરો ગળી જાય. આનો આ પ્રયોગ બાપુજી કરે. ભૂંડો બહુ લાગે, પાડાને સાહેબ પાતો એવો લાગે. એટલું તો નહીં પણ પાછો હામો ખીજાય, પીઝા નગર નાખી ઉભા મોર ની આગળીએ તળાવ નાખા હામો. આ હા રહેવા ગયો બાપુજી, રહેવા ગયો. અને એટલે સાહેબ માતૃત્વ શક્તિનો દેશ. દરેક માતાજી ડુંગરા ઉપર બેઠી છે, આબુથી લઈને ચોટીલા સુધી, અહીંયા ઊંચા કોટડા સુધી વ્યાવો. દરેક જગદંબાએ ઊંચા સ્થાન લીધા છે. પાવાગઢ થી લઈને ગિરનાર સુધી તમે વ્યાવો, દરેક માતાજી ડુંગર ઉપર બેઠી. શું કામ? એ ડુંગર ઉપર બેઠી બેઠી દહેન એમ કહેવાય દશે દિશાઓમાં નજરું ફેરવે, મારો દીકરો ક્યાંય દુખી નથી ને. બાપુજી બધા ભોયરામાં, અમરનાથ થી શરૂ કરો જુનાગઢ સુધી વ્યાવો. ક્યાં ચલ રહા હે બેટા? બાપુ વાહ વરસાદ બહુ આવ્યા હે. અચ્છા બારિશ આ ગયા? શું કામ? આપણે ભોયરામાં જ બેઠા હોય. પણ કહેવા ગયો સાહેબ, આ દેશ ભક્તિનો દેશ છે, આ દેશ સંતોનો દેશ છે, આ દેશ શક્તિનો દેશ છે, આ દેશ આવા ઉત્સવનો દેશ છે. અને કહેવા ગયો આ રાષ્ટ્રને બાપુ મોળો હોળો ભગવાને પહોંચ ન થાય એમ છે. આ દેશને મોળો હોળો ભગવાનની, આપણી માં ભવાની નો તમે ચિત્ર જો તો 20 ભુજાળી, 20 હાથની અંદર કાંઈક ના કાંઈક હથિયારો ધારણ કર્યા હોય. અને ભગવાન કૃષ્ણ પણ અર્જુનની સામે. આપણો ભગવાન એવો નહીં કોઈ ખીલા ધરબી દે. રામ રામ કરો સાહેબ. એ જી સાવ સુવાળો, એ જી નાથિયા રાજોયા ભારતે કાયર દે. ગોવામાં ભગવાન ઈસુની મોટી મૂર્તિ છે, ભગવાન ઈસુની. ત્યાં એક બેન આમ ફૂલ મૂકીને પગે લાગતા હતા. એના પતિનો મગજ ગયો, આને પગે મને લાગીને પગે પૈણો હું, મને લાગીને તેની પત્ની કે તમે આમ ટીંગે જાવ તો તમને પગે લાગી. તારી ભલી થાય હે સાહેબ, એની વાતો ના રે. પણ સાવ સુવાળો નાથિયા રાજોયા ભારતે કાયર દેવ રે, બાપ ભારતે કાયર દે. અને એક ચોખવટ કરો, શુકલભાઈ એમના આંગણે જયારે આવું આયોજન કર્યું છે અને આ મિત્રો જે રૂપિયા છૂટા જે લઈ રહ્યા છે, આ અમારો પ્રોગ્રામ આપ જાણો છો કોઈ બિલનો પ્રોગ્રામ નથી, નો બિલ. આ અમારો બિલનો પ્રોગ્રામ નથી, કેવલ દિલનો પ્રોગ્રામ છે. એટલે અહીં ઉપર જે દાદા જે રકમ આવે ને એને ગૌશાળામાં, પછી હોળા ખોડિયાર અને આપણે હોલમાં હા હોલ માતા જાલશિકા ત્યાં પણ ગૌશાળા છે, અને અહીંયા હોળા ખોડિયાર પણ ગૌશાળા. એને જ્યાં યોગ લાગે એ બે જગ્યાએ જે કાંઈ જેટલા મોજ આવે બરાબર. હા ભારતે કાયર દેવ રે, બાપ ભારતે કાયર દે. એક ધારી ત્રિશૂલ ધારી મારો ચક્રધારી વાસુદેવ, ધીંગાણા ના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. ધીંગાણા ના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. સપની પુવામાં આપી દીધું એને સગળું કુબેર રાજ. સપની પુવામાં આપી દીધું એને સગળું કુબેર રાજ રે, બાપ સગળું કુબેર રાજ. મિત્ર બનું તો એનો બનું, જો માધવાની જેવો મિત્ર બનો તો એવો બનો, કૃષ્ણ માધવાની જેવો.
ભારતે કાયર દે. આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. એક ધારી ત્રિશુલ ધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. ધીંગાણા ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે. ધીંગાણા ધૂપ લીધા છે, ગીતાના સપટી પવામાં આપી દીધું. સાહેબ કુબેર ટૂંકો પડી જાય એટલું ભગવાન કૃષ્ણએ સુદામાના એક તાંદુળને એક છપટીની અંદર આપી દીધું. મિત્ર બનવું તો બનવું એવો સુદામાન માધવા જેવો. સાહેબ આ એક સાબડાની અંદર દુનિયાની ગરીબાઈ મૂકી ગયો અને એક સાબડાની અંદર દુનિયાની અમીરાતને મૂકી ગયો. એ કોઈ દી ભેગી ન થઈ શકે. એ ભેગી થતી હોય તો કેવલ ને કેવલ ભારત વર્ષમાં થઈ શકે, બીજે ન થઈ શકે.